એક બાજુ રાજાનું નામ લેનારી સ્ત્રી અને બીજી બાજુ માત્ર ભગવાનનું નામ જપનારી ગરીબ સ્ત્રી. પણ જ્યારે સમય આવ્યો ત્યારે રાજાએ આપેલું ધન પણ ખોટી જગ્યાએ પહોંચી ગયું અને ભગવાને ભક્તિના એક નામથી ભાગ્ય જ બદલી નાખ્યું. આખરે એવું શું હતું આ પુરુષોત્તમ માસમાં કે જેને દુનિયા મળમાસ કહીને અપમાન કરતી હતી, એ જ માસને ભગવાન વિષ્ણુએ પોતાનું નામ આપી દીધું? અને કેમ વનમાં દુઃખ સહન કરતા પાંડવોને શ્રીકૃષ્ણે કહ્યું, તમારી મુક્તિનો રસ્તો આ જ વ્રતમાં છુપાયેલો છે. આજે તમે સાંભળશો અધિક માસની એવી કથા જેમાં છે અપમાન, ચમત્કાર, ભાગ્યનો ફેરફાર અને ભગવાનના નામની અસલી શક્તિ. જપીબાઈ અને તપીબાઈ. એક નગરમાં બે પડોશણો રહે. એકનું નામ જપીબાઈ ને બીજું નામ તપીબાઈ. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બંને જણા નદીએ નાહવા જાય અને નાહી ધોઈ ભગવાન સૂર્યનારાયણને હાથમાં પાણી લઈ અંજલિ આપતા. જપીબાઈ બોલે, જય જય નરપતિરાય. તપીબાઈ બોલે, જય જય પુરુષોત્તમરાય. આ નગરીના રાજાનું નામ નરપતિ હતું. તે ફરતો ફરતો નદી કાંઠે આવ્યો. તેણે જપીબાઈને પોતાની જય બોલતા સાંભળી અને પ્રસન્ન થયો. બીજે દિવસે તેણે જપીબાઈને રાજસભામાં બોલાવી અને કહ્યું, તમે નિત્ય નદીએ નાહવા જાઓ છો અને મારા નામની જય બોલાવો છો, તેથી હું પ્રસન્ન થયો છું. લો, આ 5 સોના મહોરો અને આ સાકરકોળું. કોળાનું શાક કરજો. જપીબાઈ તો કોળું અને 5 સોના મહોરો લઈને રાજાને પ્રણામ કરી ચાલી નીકળી. વાટે આવતા તેને થયું કે મેં રાજાની જય બોલી, તેથી મને કેવો લાભ થયો. અને તપીબાઈ તો પુરુષોત્તમરાય પુરુષોત્તમરાય કરતાં કરતાં ફૂટી કોળી એ પામતા નથી. આવડા મોટા કોળાને જપીબાઈ શું કરે? એણે તો કાછિયાના હાટે 1 રૂપિયામાં કોળું વેચી દીધું અને જય જય નરપતિરાય બોલતી ઘરે ગઈ. વાટે જતા તપીબાઈ સામી મળી. તેણે પૂછ્યું, બહેન, ક્યાં જાવ છો? તપીબાઈએ કહ્યું, શાક લેવા. તમે ક્યાં જઈ આવ્યા? હું રાજદરબારે ગઈ હતી. રાજાએ મને તેડાવી 5 સોના મહોરો અને 50 પૈસા રોકડા આપ્યા. ભલે બહેન, કહી તપીબાઈ ચાલતી થઈ અને કાછિયાની હાટડીએ ગઈ. તેણે રૂંડું મજાનું કોળું જોયું અને પૂછ્યું, ભાઈ, આ કોળાનું શું લેશો? કાછિયાએ કહ્યું, બહેન, 1 રૂપિયામાં લીધું છે, 1.25 રૂપિયામાં આપીશ. તપીબાઈ 1.25 રૂપિયો આપી કોળું લઈને ઘરે ગયા. ઘરે જઈને કોળાને કાપ્યું તો મહીથી હીરા, માણેક, મોતી અને સોનામહોરો નીકળ્યા. પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો. તપીબાઈએ બ્રાહ્મણોને જમવા નોતર્યા. ભાતના પકવાન બનાવ્યા. બ્રાહ્મણો આનંદથી જમી ઉઠ્યા અને તપીબાઈની જય બોલાવતા બોલાવતા રાજમહેલ આગળથી પસાર થયા. રાજાને આશ્ચર્ય થયું. તેણે એક બ્રાહ્મણને બોલાવી પૂછ્યું, મહારાજ, ક્યાં જમી આવ્યા? બ્રાહ્મણે કહ્યું, તપીબાઈને ઘરે. રાજાને વધુ નવાઈ લાગી. તેણે વિચાર્યું કે મેં હીરા, માણેક, મોતી અને મહોરોનું ભરેલું કોળું તો જપીબાઈને આપ્યું છે અને તપીબાઈ તો રંક છે. બ્રાહ્મણોને જમાડે તો જપીબાઈ જમાડે. તપીબાઈ શી રીતે જમાડે? અવશ્ય કંઈક ગોટાળો છે. રાજાએ એ જ ઘડીએ તપીબાઈને તેડાવ્યા અને પૂછ્યું, તમે તો સાધારણ સ્થિતિના છો ને આખા નગરના બ્રાહ્મણોને જમાડ્યા શી રીતે? તપીબાઈ સાચું બોલી, મહારાજ, આજે હું કાછિયાને ત્યાંથી 1 કોળું લાવી હતી. તેને કાપ્યું તો તેમાંથી સોનામહોરો, હીરા, માણેક મળ્યા. તે વેચીને મેં બ્રાહ્મણોને જમાડ્યા. તપીબાઈ, કોળામાંથી જે દ્રવ્ય મળ્યું તે કાંઈ તમારું ન હતું, તો કાછિયાને પાછું કેમ ન આપી આવ્યા? રાજાએ પૂછ્યું. મેં કાછિયાને પૂછ્યું, પરંતુ કાછિયાએ કહ્યું, આ ધન તમારા ભાગ્યનું છે, તેથી તમને મળ્યું એ મારે ના જોઈએ. તપીબાઈએ કહ્યું. મહારાજે કાછિયાને બોલાવ્યો અને પૂછ્યું, તે જ તપીબાઈને કોળું વેચ્યું એ ક્યાંથી લાવ્યો હતો? કાછિયાએ કહ્યું, એ તો મને જપીબાઈ 1 રૂપિયામાં વેચી ગયા હતા. રાજાએ જપીબાઈને બોલાવ્યા અને કહ્યું, જુઓ જપીબાઈ, તમે આખો પુરુષોત્તમ માસ મારા નામનો જય બોલાવ્યો, તેથી મેં 5 સોનામહોરો અને લાખો રૂપિયાના રત્નો ભરીને 1 કોળું આપ્યું હતું. તે કોળું તમે કાછિયાને વેચ્યું. કાછિયાને ત્યાંથી તપીબાઈ શાક માટે વેચાતું લઈ ગયા. મારે જે દ્રવ્ય તમને આપવું હતું તે તમને મળ્યું. તમારા ભાગ્યમાં ન હોય તો તમને ક્યાંથી મળે? રાજાએ સૌને વિદાય દીધા. કાછિયો કહે, જેના જેવા ભાગ્ય. જપીબાઈ કહે, નરપતિ કરતા જગપતિ મોટો છે. તપીબાઈ કહે, મને તો પુરુષોત્તમરાય ફળ્યા. તે દિવસથી બધા પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા.
અધ્યાય 3 વૈકુંઠમાં અધિક માસ શ્રીપય ઉવાચ નારાયણો નરસ્ખો યદુવ્યય શુકમ વચઃ નારદાય મહાભાગ તતો વદ સવિસ્તરમ 1 શ્રી લક્ષ્મી કહે, હે સૂતજી, શ્રી નારાયણે નારદજીને જે કહ્યું તે અમને વિસ્તારથી કહો. ભગવાન નારાયણ બોલ્યા, પૂર્વે પરમ કૃપાળુ શ્રીકૃષ્ણે આ પુરુષોત્તમ મહાત્મ્ય ધર્મરાજાને સંભળાવ્યું હતું અને વ્રત મહિમા શ્રવણ કરવાના ફળરૂપે પાંડવોને કૌરવોના ત્રાસમાંથી મુક્તિ મળી હતી. હવે એ કથા હું સંભળાવું છું. રાજા યુધિષ્ઠિર ધર્મના રાગી હતા. અત્યંત સરળ સ્વભાવના હતા. તેથી તેમને કોઈ દુશ્મન નહોતો. તો પણ કૌરવો હંમેશા પાંડવોને પીડતા હતા. તેમાં દુર્યોધન વધારે દુષ્ટ હતો, એટલે તેના તરફનો ત્રાસ વધારે હતો. એક વખત તો ધૃતરાષ્ટ્રના અધમ પુત્રોએ પાંડવોને જીવતા જલાવી લેવા માટે લાક્ષાગૃહની રચના કરી હતી, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા હતા. પછી તેમણે પાંડવોને જુગાર રમવા પ્રેર્યા. કપટકળામાં કૌરવો કુશળ હતા, એટલે તેઓના પ્રપંચથી પાંડવો જુગારમાં હારી ગયા. તેમાં અધમ દુશાસન તો એવો લંપટ નીકળ્યો કે સતી દ્રૌપદીનો ચોટલો ઝાલીને રાજસભામાં ઘસડી લાવ્યો. આ વખતે દુષ્ટ દુર્યોધનનું પોત પ્રગટાયું. તેણે દ્રૌપદીને નવસ્ત્રી કરવાની આશા આપી. દુશાસને ભરસભામાં ધર્મપરાયણ દ્રૌપદીને બેઇજ્જત કરવા તેનો ચીર ખેંચવા લાગ્યો. આ સંકટથી દ્રૌપદીને કોઈ ઉગારનાર નહોતું. ઉગારનાર હતા માત્ર એક શ્રીકૃષ્ણ ભગવાન. દુશાસન ચીર ખેંચવા લાગ્યો એટલે દ્રૌપદીએ શુદ્ધ ભાવથી શ્રીકૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરવા માંડી. તેની શુદ્ધ હૃદયની પ્રાર્થના શ્રીકૃષ્ણે સાંભળી અને તેઓ સતી દ્રૌપદીની વહારે ધાયા. જેમ જેમ દુશાસન ચીર ખેંચતો ગયો તેમ તેમ શ્રીકૃષ્ણ ચીર પૂરતા ગયા. આવી રીતે નવસ્ત્રી ન થવાયું. ચીર પૂરીને સતી દ્રૌપદીની લાજ રાખી. હજુ કુંતીના પુત્રો પાંડવોને દુઃખ ભોગવવાનું લખાયું હતું. તેઓએ વનવાસ ભોગવવાની શરત કરેલી હતી. તે મુજબ તેમને વનમાં વસવા જવું પડ્યું. એ કામ્યક નામનું વન હતું. આ વનમાં હિંસક પ્રાણીઓ અસંખ્ય હતા. તેમનો ભય હરપળે પાંડવોને સતાવ્યા કરતો હતો. તે ઉપરાંત અપાર કષ્ટ તેઓને ભોગવવું પડતું હતું. વિવિધ પ્રકારના દુઃખોને લીધે કુંતીના પુત્રો પાંડવો અને દ્રૌપદીનો દેહ દુર્બળ બની ગયા હતા. તો પણ તેઓ ધૈર્ય હિંમત રાખી દુઃખના દહાડા પૂરા કરી રહ્યા હતા. પાંડવો અને દ્રૌપદી ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત હતા. તેઓ રોજ ભગવાનનું રટણ કરતા હતા. શ્રીકૃષ્ણ ભગવાન સંકટ હરતા હતા. પોતાના ભક્તને દુઃખી જોતા તે તુરત તેની વહારે દોડી જતા. તેમને એકાએક પાંડવોના દુઃખનું સ્મરણ થયું ને તુરત જ તેઓ કામ્યક વનમાં પાંડવો પાસે દોડી આવ્યા. પાંડવો અને દ્રૌપદી સહુએ શ્રીકૃષ્ણને નમ્યા અને ચરણ સ્પર્શ કરી અણગણિત ભક્તિથી ચવલી બે હાથ જોડીને ઊભા રહ્યા. પાંડવોના મુખેથી કૌરવોના છળ, કપટ અને અધમપણાની વાત સાંભળી શ્રીકૃષ્ણ દુઃખી બન્યા અને કોપાયમાન થયા. ભગવાન શ્રીકૃષ્ણનો કોપ અને કોપ જઈ ધર્મરાજ અને દ્રૌપદીને મનમાં થયું કે અત્યારે જો ભગવાનને શાંત કરવામાં નહીં આવે તો તેઓ કૌરવોનું નિકંદન કાઢી નાખશે. તેથી અર્જુને કહ્યું કે તે ભગવાનને શાંત કરે. શ્રીકૃષ્ણ ભગવાન ક્રોધથી કંપી રહ્યા હતા. અર્જુન બે હાથ જોડી શ્રીકૃષ્ણને નમ્રતાથી કહેવા લાગ્યો, હે નાથ, ક્રોધને દૂર કરો. સ્થાવર જંગમ ઇત્યાદિ સર્જનારા આપ છો. માટે હે પ્રભુ, શાંત થાવ, શાંત થાવ, શાંત થાવ અને અમને મુક્તિનો, દુઃખમાંથી ઉગરવાનો કોઈ સરળ ઉપાય બતાવો. અને આપનું શરણું સ્વીકાર્યું છે. અર્જુનના મધુર વચનોથી શ્રીકૃષ્ણનું ઉગ્ર સ્વરૂપ બદલાઈ ગયું. વદન પ્રસન્નચિત્ત બન્યું. તે સૂર્ય જેવા ગરમ હતા, તે એકાએક ચંદ્ર જેવા શીતળ બની ગયા. શ્રીકૃષ્ણની પ્રસન્નતા પામવા દ્રૌપદીએ તેમનું પૂજન કર્યું. પાંડવોએ પણ પૂજા કરી. શ્રીકૃષ્ણને આથી વધુ શીતળતા થઈ. મનમાં અતિ પ્રસન્નતા ઉપજી. તેમણે કહ્યું, હું ભક્તોથી શોભાયમાન છું. ભક્તોને કંઈ જેટલું દુઃખ પડે તે મને પર્વત સમાન લાગે છે. અર્જુને કહ્યું, પ્રભુ, આપના દર્શનથી અને અમૃતવાણીથી અમે ધન્ય બન્યા છીએ. હવે આપ કોઈ એવું ઉત્તમ અને વિશિષ્ટ વ્રત અમને બતાવો કે જે કરવાથી અમારા દુઃખ મટે અને સુખ વૈભવ સાંપડે. માટે અમારા પર કૃપા કરીને આપ ગુપ્ત વાત પ્રગટ કરો કે જે જાણીને અમે કૃતાર્થ થઈએ. શ્રીકૃષ્ણ બોલ્યા, હે અર્જુન, તમે અધિક માસનું વ્રત કરો. એ વ્રત વિધિપૂર્વક કરવાથી ગયેલું રાજ પુનઃ સાંપડશે અને સુખ શાંતિ મળશે. તે માસની તમારે બહુ રાહ નહીં જોવી પડે. કારણ કે આ મહિનો પૂરો થતાં જ અધિક માસ, જે અતિ પવિત્ર અને પાવનકારી મનાય છે, તે બેસશે. અર્જુને
આ વધારાના માસનું નામ આજે પ્રથમવાર જ સાંભળ્યું હતું, એટલે શંકાનું સમાધાન કરવા પૂછ્યું, હે કૃપાસાગર, આ અધિક માસ ક્યાંથી ઉત્પન્ન થયો? તેના વ્રતનો વિધિ શો? વ્રત કરનારે કયા નિયમો પાળવાના? વ્રત કરનારને શું ફળ પ્રાપ્તિ થાય? ઇત્યાદિ મને વિસ્તારથી સમજાવો. શ્રી કૃષ્ણ કહે, હે અર્જુન, કાળના ઘણા વિભાગો છે, જેમ કે વર્ષ, માસ, પખવાડિયું, અઠવાડિયું, દિવસ, રાત્રિ, પ્રહર, ઘડી, પળ, વિપળ ઇત્યાદિ. જગના ઘણા વિભાગો છે, જેમ કે સાગર, નદી, સરોવર, તળાવ, વાવ, કૂવો, ગરો, ગરનું ઇત્યાદિ. વનસ્પતિના પણ ઘણા વિભાગો છે. આ સર્વની મહત્તા પોતપોતાના ગુણોથી છે. દરેક વિભાગના જુદા જુદા અધિષ્ઠાતા દેવ છે. તેઓમાં સ્વામી વગરનું કોઈ નથી. આ બધાએ પોતપોતાના સ્વામીની મહત્તાને લીધે તેમજ પોતાના ગુણોને લીધે જગતમાં પૂજાતા હતા. તેમની મહત્તા, તેમની શોભા તેઓના અધિષ્ઠાતા દેવોને લીધે હતી. સૃષ્ટિના સર્જનકાળથી આ બધું ચાલ્યું આવતું હતું. એવામાં એકાએક અધિક માસની ઉત્પત્તિ થઈ. આ અધિક માસને કોઈ સ્વામી નહીં, અધિષ્ઠાતા દેવ નહીં, એટલે બધા જ તેને હળહૂત કરે. તેને મદદ કરનાર કોઈ દેવ નહીં, એટલે બધા તેને મલિન ગણવા લાગ્યા ને મળમાસ કહીને ચીડવવા લાગ્યા. લોકો પણ આ મળમાસને તિરસ્કારતા હતા. જાણે તે સ્પર્શ કરવા લાયક ન હોય તેવી મલિન માનીને એ માસમાં કોઈ શુભ કાર્ય કરવા તત્પર થતું નહીં. લોકો તેને નિંદતા હતા. તેનું મુખ્ય કારણ એ હતું કે આ અધિક માસ મળમાસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો. તે સૂર્યની સંક્રાંતિથી રહિત હતો. એટલે સૌ કોઈ તેને મળમાસ કહી વગોવતા હતા. આમ બધાએ મળમાસને હળહૂત કરી નાખ્યો. જાણે કંઈ જ ગણતરી નહીં, કંઈ જ લેણું નહીં તેમ લોકો વર્તવા લાગ્યા. લોકોના મહેણા ટોણા અને કટુવચનો સાંભળી મળમાસના દુઃખનો પાર રહ્યો નહીં. તે હંમેશ ઉદાસમાં રહેવા લાગ્યો. વધુ પડતી નિંદા અને મહેણા ટોણા હરેકને હતાશ બનાવી દે છે, અને ક્યારેક તો જીવન જીવવા ઉપરથી મન ઉઠી જાય છે. એવી રીતે મળમાસને અંતિમ સમયે મારી યાદ આવીને સાથે જ પ્રબળ આશા બંધાઈ કે હું તેને ગમે તે રીતે બદનામીમાંથી ઉગારીશ અને તેનો મોભો વધારીશ. મળમાસ વિષ્ણુ વેશે આવ્યું. સારતું વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ પાસે ગયો અને ભગવાનના ચરણો પકડીને ગદગદ કંઠે પોતાનું દુઃખ વર્ણવવા લાગ્યો. ભગવાન નારાયણ આટલું કહી થંભી ગયા એટલે અધિક માસની મનોવ્યથા જાણવા અધીરા બનેલા નારદજી વચમાં જ બોલી ઉઠ્યા, પ્રભો, વિષ્ણુલોકમાં બ્રહ્મરૂપ શ્રી વિષ્ણુ ભગવાનના શરણે ગયેલો દુઃખી અધિક માસ એવું તે શું બોલ્યો કે જે એકાએક પ્રભુને પ્યારો થઈ ગયો? ઇત્યમ ગત્વા ભવનસ્મ પૂર્ણરૂપસ્થ વિષ્ણોલોકસ્થિતમાસ્ય જગદ્ધરમ યોગિનામ ગ્રગણ્યમ ચૈવાલસ્તે જગદમયમ બ્રહ્મરૂપમ મુકુંદસ્ત્વાહમ શરણમધિગતઃ કિવસાપેડધિમાસઃ. 44 ઇતિ શ્રી પદ્મનાર્દીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 3 સમાપ્ત. એક તરફ રાજાનું નામ લેતી જપીબાઈ અને બીજી તરફ ભગવાન પર વિશ્વાસ રાખતી તપીબાઈ. ફરક બસ એટલો જ હતો. એકને થોડા મોહરા મળ્યા અને બીજીનું આખું ભાગ્ય બદલાઈ ગયું. કારણ કે રાજા માત્ર દાન આપી શકે, પણ પુરુષોત્તમ ભગવાન ખાલી હાથને પણ ભરપૂર કરી શકે. જો તમને પણ વિશ્વાસ હોય પુરુષોત્તમ ભગવાન પર, તો કોમેન્ટમાં જરૂર લખજો, જય પુરુષોત્તમ રાય. અને આવી જ ચમત્કારી કથાઓ સાંભળવા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.